મહીસાગરના લુણાવાડામાં મસ્જિદ પરથી ઉતારી લેવાયા લાઉડ સ્પીકર ભરચક વિસ્તારમાં આવેલી મહેરુનિશા મસ્જિદની આસપાસ શાળા, હોસ્પિટલ અને રહેણાંક વિસ્તાર આવેલા છે। મસ્જિદ પર એકથી વધુ લાઉડ સ્પીકર લગાવાયા હતા। 5 ટાઈમની નમાઝ દરમિયાન ખૂબ જ અવાજ આવતા હોસ્પિટલના દર્દીઓને, શાળામાં ભણતા બાળકોને અને આસપાસ રહેતા લોકોને ખલેલ પહોંચતી હતી, જેને લઈને પોલીસને લેખિતમાં રજૂઆત કરાઈ હતી। પોલીસે મસ્જિદના ટ્રસ્ટીઓને સ્પીકર બંધ રાખવા કહ્યું હતું। મસ્જિદના ટ્રસ્ટીઓએ 2-3 દિવસ તો સ્પીકર બંધ રાખ્યા, પરંતુ બાદમાં ફરીથી લાઉડ સ્પીકર ચાલુ કરી દેતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી। આખરે પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને જિલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસાર મસ્જિદ પર લાગેલા એકથી વધુ લાઉડ સ્પીકર ઉતારી લીધા। મહીસાગર જિલ્લા પોલીસના અનુસાર જો ડીજેમાં લાઉડ સ્પીકરના ઉપયોગમાં નોઇઝ પોલ્યુશન રૂલ્સનો ભંગ થશે તો કાર્યવાહી કરાશે। મહીસાગરના લુણાવાડામાં મસ્જિદ પરથી ઉતારી લેવાયા લાઉડ સ્પીકર ભરચક વિસ્તારમાં આવેલી મહેરુનિશા મસ્જિદની આસપાસ શાળા, હોસ્પિટલ અને રહેણાંક વિસ્તાર આવેલા છે। મસ્જિદ પર એકથી વધુ લાઉડ સ્પીકર લગાવાયા હતા। 5 ટાઈમની નમાઝ દરમિયાન ખૂબ જ અવાજ આવતા હોસ્પિટલના દર્દીઓને, શાળામાં ભણતા બાળકોને અને આસપાસ રહેતા લોકોને ખલેલ પહોંચતી હતી, જેને લઈને પોલીસને લેખિતમાં રજૂઆત કરાઈ હતી। પોલીસે મસ્જિદના ટ્રસ્ટીઓને સ્પીકર બંધ રાખવા કહ્યું હતું। મસ્જિદના ટ્રસ્ટીઓએ 2-3 દિવસ તો સ્પીકર બંધ રાખ્યા, પરંતુ બાદમાં ફરીથી લાઉડ સ્પીકર ચાલુ કરી દેતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી। આખરે પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને જિલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસાર મસ્જિદ પર લાગેલા એકથી વધુ લાઉડ સ્પીકર ઉતારી લીધા। મહીસાગર જિલ્લા પોલીસના અનુસાર જો ડીજેમાં લાઉડ સ્પીકરના ઉપયોગમાં નોઇઝ પોલ્યુશન રૂલ્સનો ભંગ થશે તો કાર્યવાહી કરાશે।